વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા રાજ્યના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે 12 જૂન 2026 થી 21 જૂન 2026 સુધી ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહેલા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે। આ ડ્રાઈવના ભાગરૂપે પેરોલ ફળલો સ્કોડને વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વર્ષ 2015ના વાહન ચોરીના ગુનામાં છેલ્લા 11 વર્ષથી નાસ્તા ફરતા આરોપી રમેશકુમાર માનસિંહ મેડા અંગે મહત્વની માહિતી મળી હતી। આરોપી અન્ય વ્યક્તિઓ સાથે મળીને વરણામા વિસ્તારમાંથી 3,20,000ની કિંમતના ટ્રેક્ટરની ચોરી કરી હતી અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો। પેરોલ ફળલો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર S.J. જત દ્વારા મળેલી બાતમીના આધારે એક ટીમને મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લામાં રવાના કરવામાં આવી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક સચોટ બાતમીના આધારે ટીમે જોબડ તાલુકાના બડી જુવારી ગામેથી આરોપી રમેશકુમાર માનસિંહ મેડાને આખરે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। 11 વર્ષ સુધી કાયદાની પકડથી દૂર રહેલા આરોપીને પકડી પાડીને વડોદરા ગ્રામ્ય પેરોલ ફળલો સ્કોડની ટીમે ઉત્કૃષ્ટ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। આરોપીને વધુ તપાસ અર્થે વરણામા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે, જેનાથી લાંબા સમયથી વણ ઉકેલ્યો રહેલો આ ગુનો હવે તપાસના તબક્કે આગળ વધશે।